મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલે માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતો શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે જે સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છેદે ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓકે, હવે છે ને હું 91 કાઢું છું આમાં મારા WhatsApp માંથી બધાને સાંભળવા માટે, અને પછી ચાલુ કરીએ ત્યાંથી. હું ખાલી બધું કમ્પ્લીટ થઈ ગયું. એક મિનિટ. 92 કરું 91 92 એક મિનિટ. મારે છે ને સેલફોન છે ને એટલે આમાં જે મારે પીસી માંથી આવે ને એવું નથી થતું આમાં, એટલે થોડું ધીમું છે, એટલે આમાં ઓલું દેખાશે નહીં બધાને. હું ખાલી વાંચું છું. એક મિનિટ. ઓકે, 92 છે. આ 92 બોલ છે. જો જ્ઞાનની મધ્યસ્થતા પર્યાય પોતાના ઘરની વ્યક્તિ હોવા છતાં તેને હેયની કોટીમાં મૂકી ત્યારે છ દ્રવ્ય ઘરની પોતાના ઘરની વ્યક્તિ નહીં હોવા છતાં તેને જ્ઞેયની કોટીમાં મૂક્યા. ઓકે, જુઓ જ્ઞાનની મધ્યસ્થતા. સૌથી પ્રથમ તો જ્ઞાન મધ્યસ્થ કોને હોય? જ્ઞાનની મધ્યસ્થતા કોને હોય? તો કે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે, અને એ મધ્યસ્થ જ્ઞાન છે. મધ્યસ્થ જ્ઞાન એટલે શું? તો કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુને જાણે છે. દ્રવ્યને જાણે અને પરિણામને ન જાણે એમ જ્ઞાનની મધ્યસ્થતામાં ન હોય. આમાં છે ને જાણવાની મુખ્યતા હોય. જ્ઞાનની મધ્યસ્થતા છે ને એટલે બેયના વિષયને જાણતું પરિણામે એવું અતિન્દ્રિય જ્ઞાન. હવે અતિન્દ્રિય જ્ઞાન જેને પ્રગટ થયું છે એને શું ભેદ જ્ઞાનમાં ભાસે છે? તો કે પર્યાય પોતાના ઘરની વ્યક્તિ હોવા છતાં તેને હેય કોટીમાં મૂકી. હેય ઉપાદેયનું પરિણમન કોને હોય છે? સમ્યક જ્ઞાનીને. અજ્ઞાનીને વિકલ્પાત્મક હેય ઉપાદેય કરે છે, પણ અજ્ઞાનીને હેય ઉપાદેયનું પરિણમન નથી. જેમ પૂજ્ય ગુરુદેવ શ્રી પરમાત્મા પ્રકાશનું આધાર આપે છે ને કે જેણે આત્માને શુદ્ધાત્મ તત્વને ઉપાદેય કર્યો એને પરિણામ માત્ર હેય થઈ ગયા, અને જેને પરિણામને ઉપાદેય માન્યા એને શુદ્ધાત્મા હેય થઈ ગયો. એટલે માનવાની વાત આવે ત્યારે માન્યતામાં એક જ વસ્તુ, એક જ નયનો વિષય સમાય છે. જાણવામાં બે નયના વિષય આવે છે, જાણવું બે નયના વિષયનું હોય છે, પરંતુ માન્યતામાં તો એક નયનો વિષય જ સમાય છે. હવે અહીંયા એ વાત કરે છે કે પર્યાય પોતાના ઘરની વ્યક્તિ હોવા છતાં તેને હેય કોટીમાં મૂકી. તો હેય કોટી અને ઉપાદેય કોટી શેમાં લાગુ પડે? તો કે પ્રમાણના વિષયભૂત વ્યવસ્થા વસ્તુમાં, પ્રમાણની વિષય વસ્તુમાં.
તો પ્રમાણ જ્ઞાનની વિષય વસ્તુમાં શું છે? તો કે પ્રમાણ જ્ઞાનની વિષય વસ્તુ સામાન્ય વિશેષાત્મક આખો પદાર્થ છે. પ્રમાણ જ્ઞાનનો વિષય દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે. હવે એમાંથી હેય ઉપાદેય કરાવે છે. સાધ્યની સિદ્ધિ અને પ્રયોજનની સિદ્ધિ માટે હેય ઉપાદેયનું ભેદ વિજ્ઞાન મુખ્ય છે, પ્રખર છે. અને હેય ઉપાદેય થઈ ગયા પછી સાધકને જાણવાનું વિષય આવે, જ્ઞાનનો વિષય આવે, જ્ઞાનની મધ્યસ્થતાનો વિષય આવે, તો બંને નયોના વિષયને જાણતું જ્ઞાન પરિણમે છે. હવે અહીંયા તો હેય ઉપાદેયની વાત કરે છે. તો હેય ઉપાદેય છે એમાં પ્રયોજનની સિદ્ધિ થાય છે. છતાં પર્યાય એક જ વસ્તુનો અંશ હોવા છતાં, દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ હોવા છતાં એને હેય કરી નાખી. એટલે એની કોટી બહુ નીચી જવા દીધી એમ લાગે છે પ્રશ્નકારને. અને 6 દ્રવ્ય પોતાના ઘરની વ્યક્તિ નહીં હોવા છતાં તેને જ્ઞેયની કોટીમાં મૂક્યા. કેમ જ્ઞેયની કોટીમાં મૂક્યા એને? તો કે અહીંયા સમ્યક જ્ઞાન પ્રગટ થયું. તો જ્ઞાનની અપેક્ષાએ પોતાના દ્રવ્ય ગુણ પરિણામની બહારની, પછી કર્મ હો કે નો કર્મની સત્તા હો, કે અનંતા જીવ હો કે અનંતા અનંત પૂતગલ હો, એ બધા જ્ઞેયની કોટીમાં જાય છે. જ્ઞાન પ્રગટ થયું તો પર પદાર્થને જ્ઞેય કહેવામાં આવે છે. જ્ઞાને જાણ્યું કે 6 દ્રવ્યનું સ્વરૂપ આવું છે, તો જ્ઞાનની અપેક્ષાએ એને જ્ઞેય કહેવાય. બરાબર? એટલે એને જ્ઞેયની કોટીમાં કેમ મૂક્યા? જે ભિન્ન છે એને જ્ઞેયની કોટીમાં કેમ મૂક્યું? અને પર્યાય પોતાના ઘરની જ વ્યક્તિ હોવા છતાં, એટલે વસ્તુનો જ અંશ હોવા છતાં તેને હેયની કોટીમાં, આટલી ઉતરતી કોટીમાં કેમ રાખી? તો કે 6 દ્રવ્ય સ્વરૂપ, જેમ અવ્યક્તના બોલમાં સમયસારમાં આવ્યું છે કે પેલો જ બોલ છે, 6 દ્રવ્ય સ્વરૂપ લોક તે વ્યક્ત છે અને તેનાથી ભિન્ન હું હોવાથી ચૈતન્ય અવ્યક્ત જ્ઞાયક છું. હું એનાથી ભિન્ન છું માટે અવ્યક્ત છું. અને વ્યવહાર અનાદિથી નિગોદથી માંડીને સંઘની પંચેન્દ્રિય જીવ થયો, તો ત્યારથી અનાદિથી કયો વ્યવહાર ચાલ્યો આવે છે? બે દ્રવ્ય વચ્ચે કર્તા કર્મનો તો વ્યવહાર ના હોય. બે દ્રવ્ય વચ્ચે જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર અનાદિથી ચાલ્યો આવે છે. 6 દ્રવ્ય ભિન્ન જ્ઞેય રૂપ અને હું જ્ઞાન સ્વરૂપ, એવા ભેદ વિજ્ઞાનનો અભાવ છે. અને કર્તા કર્મ સંબંધો નવો મિથ્યા ઉભો કરે કલ્પનાથી, એ વાત જુદી. પણ વ્યવહાર કેવો ચાલ્યો આવતો તો અનાદિથી? તો કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક વ્યક્ત, જ્ઞેય અને હું જ્ઞાયક, જ્ઞાતા, જ્ઞાન સ્વરૂપ. તો જ્ઞાનની અપેક્ષા એને પરદ્રવ્યને જ્ઞેયની કોટીમાં મૂક્યા. બરાબર? અને પરિણામ તો હેયની કોટીમાં. કેમ કે અનુભૂતિના કાળે પરિણામને જાણવાનું બંધ કરે છે ને પરિણામમાં અપરિણામી દ્રવ્ય હું પણ જણાય છે, તો આપોઆપ પરિણામ છે એ હેય થઈ ગયા. હેય થઈ ગયા એટલે કોઈ દ્વેષવાચક નથી શબ્દ. હેય શબ્દ ઉપેક્ષાવાચક છે અને ભગવાન આત્મા અપેક્ષાવાચક છે. હેય કહેતા એના પ્રત્યે દ્વેષ, એના પ્રત્યે ગ્લાનિ, એના પ્રત્યે કોઈ તિરસ્કાર, એવી વાત નથી. હેય શબ્દ એટલે એનું લક્ષ છૂટી ગયું, પરિણામ ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ. પરિણામને જાણવાનું છોડી દીધું અને પરિણામે હું અપરિણામી છું એમ પોતાને જાણ્યું, માન્યું, સ્વીકાર્યું. એનું નામ ઉપાદેય થયો, જ્ઞાયક. અને જ્ઞાયક ઉપાદેય થતા પરિણામ આપોઆપ હેયની કોટીમાં વયા ગયા. જો પ્રમાણની અંદર, પ્રમાણની વસ્તુ વ્યવસ્થામાં
પ્રમાણના વિષયમાં હેય ઉપાદેય હોય અને પ્રમાણથી પૃથક જે દ્રવ્યો છે, જે પર ક્ષેત્ર, પર કાળ, પર ભાવ, પર ચતુષ્ટયમાં રહેલા કર્મ, નો કર્મ, બીજા દ્રવ્યો બધા, એ બધા જ્ઞેયની કોટીમાં જાય, કેમ કે ઈ પ્રમાણના અંશમાં સમાતા નથી. ચાલો આટલો આપણે ખુલાસો કર્યો. હવે આમાં કઈ પૂછવું હોય તો પૂછો. શોભનાબેન, હંમેશા મને આ જ સવાલ થાય છે કે જ્ઞાન બંનેને જાણે અને શ્રદ્ધા એકને જાણે, શ્રદ્ધે, હા બંને સાથે રહે, હા, તે કઈ રીતે થતું હશે? બંને સાથે રે ને, બંને ગુણો છે એ સહવર્તી છે કે નહીં? શ્રદ્ધાનો શ્રદ્ધા ગુણ ત્રિકાળ અને જ્ઞાનનો સર્વજ્ઞ સ્વભાવ ત્રિકાળ, જ્ઞાન ગુણ ત્રિકાળ, એ એક સમયમાં સહવર્તીપણે અંદર સાથે છે કે નથી? તો બે સાથે છે તો બેયનું પરિણમન પણ એક સમયમાં હોય કે નહીં? તો જેવો ગુણ છે, ગુણનું લક્ષણ છે, ગુણનો જેવો સ્વભાવ છે, એ રીતનો એના ભાવમાં પરિણમનમાં એવું વ્યક્ત થઈ જાય છે. તો જેવો ગુણ છે એવું પરિણમન છે, જેવો સામાન્ય ગુણ છે એવું વિશેષમાં પરિણમન છે. તો નેચર બધાનું અલગ અલગ છે, પણ જ્ઞાનની અને શ્રદ્ધાની અનુભવના કાળે વિરોધ ભૂમિકા નથી, એની મૈત્રી વર્તે છે. વિરોધની ભૂમિકા તો જ્યાં સુધી વિકલ્પ કરે છે ત્યાં સુધી દ્વૈતતા, વિરોધાભાસપણું ઈ ખડું થાય છે. પણ અનુભૂતિ તો એવી જ્ઞાનની મધ્યસ્થતા છે, અને અનુભૂતિ એ જૈન દર્શનની એવી અદ્ભુત બ્યુટી છે, અને અનુભૂતિ એવી અચિંત્ય તાકાતવાળી છે કે એક સમયમાં જેમ છે એમ જાણે. દ્રવ્યને દ્રવ્ય પણ એ જ જાણે, દ્રવ્યને ઉપાદેય પણ એ જ જાણે, અને પરિણામને જ્ઞાનના જ્ઞેય તરીકે જાણે. શ્રદ્ધા અપેક્ષાએ હે, જ્ઞાન અપેક્ષાએ પરિણામ જ્ઞેય, અને ચારિત્ર અપેક્ષાએ રાગને લ્યો તમે, ખંડ જ્ઞાન લ્યો તો ઝેર, અને અતિન્દ્રિય નિર્મળ પરિણામન લો તો ઈ બધું સ્વજ્ઞેય. એટલે જ્ઞાન અને શ્રદ્ધાનો નેચર સમજીએ તો વિરોધાભાસ ના દેખાય. બરાબર છે, પણ સાથે રહી શકે એ જરા નવાઈની વાત લાગે છે. રે છે ને, અનંત જ્ઞાનીઓને રે છે ને, સિદ્ધ ભગવાન અનંત છે ને રે ને. એ તો તમે એનું કહો છો, પણ તમે આનો બે ગુણનો વિચાર કરો. આપણે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ, બરાબર? તો દર્શન ઉપયોગ દર્શન ગુણનું પરિણમન છે. એટલે ચેતના, ચૈતન્યતા કેતા અભેદ દર્શન જ્ઞાન, અભેદ જ્ઞાયક એવો ચૈતન્યતા. હવે એના બે ભેદ કરો તો ક્યાં લક્ષણ છે? તો કે જ્ઞાન અને દર્શન આત્માના ગુણ, એ ત્રિકાળીના અસાધારણ લક્ષણ છે. તો જ્ઞાન પણ લક્ષણ છે અને દર્શન પણ લક્ષણ છે. તો દર્શન ઉપયોગ તો કે એક સમયમાં બધાને સામાન્યપણે, અભેદપણે, નિર્વિકલ્પપણે જાણે, અને એ જ સમયે જ્ઞાન તો કે દ્રવ્ય ગુણ પર્યાય છીન ભિન્ન કરીને એના અવિભાગ પ્રતિછેદ એક એકમાં અનંતુ સામર્થ બધું ભેદ કરીને બધું જાણે. કેવા બે, પછી ગુરુદેવ કેવું લે છે કે આવો ચૈતન્યનો અદ્ભુત રસ જ્ઞાયકમાં સમાયેલો છે. આ બે ગુણોનો વિરોધ ટળી ગયો. જેમ જેમ દર્શન ગુણ જે રીતે છે એ રીતે દર્શનની પર્યાય પરિણમી. જ્ઞાન ગુણનો જેવો સ્વભાવ ને જ્ઞાન ગુણમાં જેવું સામર્થ્ય છે, એ રૂપે જ્ઞાનની પર્યાય જાણવા પણ પરિણમી. કોઈ વિરોધ છે નહીં. અદ્ભુત રસ રહે છે, એમ કીધું, અદ્ભુત રસ. બરાબર. ઓકે, છે બીજા કોઈ સવાલ? ઓકે, તો જે આગળ, હા તમે આગળ તમે જ બોલવા છો. શોભનાબેન, જરાક આ જ્ઞાનની મધ્યસ્થતાનું ચેપ્ટર આવ્યું ને અહીંયા, તો ત્યાં એમ કીધું ને કે 6 દ્રવ્ય વ્યક્ત છે, અને ઈ રીતે આપણે જોઈએ. હા,
હા, છ દ્રવ્ય વ્યક્ત છે, રાઈટ? એટલે અને હું તો અવ્યક્ત છું, એટલે ઈ તો છૂટા પડી ગયા. એટલે ત્યાં તો જ્ઞાન છૂટું થઈ ગયું. હવે જ્યારે તમે કીધું કે પર્યાય પણ, જે પર્યાય પોતાની વર્તમાન જ્ઞાન પર્યાય પોતાની છે, ઈ તો વ્યક્ત છે. તો ઈ હા, તો વ્યક્ત છે ને? છે, છતાં પણ એને જુદી હેત ગણવી છે, પરિણામ માટે જ્ઞાનની મધ્યસ્થતા, એમ? નહીં, જ્ઞાનની મધ્યસ્થતા એટલે શું? મધ્યસ્થતા એટલે જ્ઞાનનો જાણવાનું સામર્થ્ય. મધ્યસ્થતા એટલે જ્ઞાન પક્ષપાત રહિત છે. હું દ્રવ્યને જ જાણીશ અને પર્યાયને નહીં જાણું, એમ જ્ઞાન મધ્યસ્થ જ્ઞાન બોલે જ નહીં. એ તો બેયના વિષયને સ્વીકારશે, બેયના વિષયને સમાનપણે જાણતું પરિણમશે. કેમ કે એમાં જાણવું જ છે, એમાં હેય ઉપાદેય નથી, શ્રદ્ધવું નથી. શ્રદ્ધામાં હેય ઉપાદેય હોય. મુખ્ય જ્ઞાનમાં, જાણવામાં મુખ્ય ગુણ ના હોય. એક વસ્તુ બેયને જાણે, કેમ કે જ્ઞાનનો અચિંત્ય, અસાધારણ, અદ્ભુત સ્વભાવ છે, વિસ્મયકારી ચૈતન્યની ચમત્કારિકતા, કે જેટલું હોય એટલું બધું અગ્નિમાં જેટલું નાખો એટલું સ્વાહા થઈ જાય. એમ જ્ઞાનમાં જેટલા જ્ઞેયો હોય એ બધું એક સમયમાં જાણી લે. જાણવામાં ના ન કે, તો કે પરને જાણતો નથી એમ કીધું ને, તો કે એ તો શ્રદ્ધાની અપેક્ષા એ આખા બધા કથનો છે. જ્ઞાનની જાણવાની વિવિક્ષા જ્યારે આવે ત્યારે બધું જાણે. જેટલું સર્વજ્ઞ જાણે એટલું નાનો દેડકો, ચકલો, હરણિયો જાણે, ચોથા ગુણસ્થાન વાળો. એ જ્ઞાનની મધ્યસ્થતા. કેવડીનો જેટલો વિષય છે એટલો જ ભાવશ્રુત જ્ઞાનનો વિષય છે, એ જ્ઞાનની મધ્યસ્થતા. અને હેય ઉપાદેય શ્રદ્ધામાં હોય. ભલે શ્રદ્ધા આ હેય છે એમ ન જાણે, એ જાણવાનું કામ જ્ઞાન જ કરે, કે હું મુખ્ય છું, હું ઉપાદેય તત્વ છું, હું અનુભૂતિ સ્વરૂપ ત્રિકાળ જ્ઞાયક છું, પરિણામ અનુભૂતિ ભલે કરે પણ પરિણામ હેય છે. એમ હેય ઉપાદેયની ભેદ વિજ્ઞાનની પ્રોસેસ જ્ઞાનમાં જ હોય, અને શ્રદ્ધા એમાં અહમ સ્થાપિત કરતી પરિણમતી હોય. એટલે શ્રદ્ધાની અપેક્ષા એ હેય ઉપાદેય, અને હેય ઉપાદેયમાં પ્રયોજનની સિદ્ધિ, સાધ્યની સિદ્ધિ હેય ઉપાદેયમાં થાય. અને જાણવામાં કાંઈ નથી. જાણવું તો ફળ આવ્યું, સમ્યક જ્ઞાન પ્રગટ્યું, સમ્યક દર્શન પ્રગટ્યું, મોક્ષ માર્ગ ઉપર આરૂઢ થયો. એનું ફળ શું? તો કે એનું ફળ જ્ઞાન બધું જાણે. એ સામર્થ્ય છે જ્ઞાનનું. જાણવું જ્ઞાનની મધ્યસ્થતા, એ જ્ઞાનનું સામર્થ્ય છે. અને જ્યારે સ્વભાવ બતાવવો હોય જ્ઞાનની પર્યાયનો, ત્યારે એમ જ કે ભૂતકાળમાં એ જ્ઞાન એ પરને નથી જાણ્યું, વર્તમાનમાં જ્ઞાન પરને નથી જાણતું, ભાવિ કાળે જ્ઞાન પરને નહીં જાણે, પરની સન્મુખ થઈને પરને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ જ નથી. જ્ઞાન તો પોતાના અસાધારણ અચિંત્ય જ્ઞાન સ્વભાવને પ્રકાશતો પરિણમે છે. ત્યારે એમ કે સ્વભાવ બતાવવો હોય ત્યારે. એટલે કથન કયા પ્રકારનું છે અને એમાં શું પ્રયોજન સિદ્ધ કરવું છે, એ સમજાઈ જાય તો બધા કથનનો ઉકેલ આપણને આવી જાય. અને મારે તમારો 14 નંબરનો ગયા વખતેનો શ્લોકનું મને રહી ગયું હતું, એટલે મેં કીધું ઉષાબેન બોલે ને એટલે મારે 14 નંબરનો શ્લોકે લઈ લેવો છે સમયસારનો. મેં કીધું થોડા ઉષાબેન એમાં અટવાઈ ગયા છે. 14મી ને 15મી ગાથાનો સ્વાધ્યાય કર્યો છે એમાં. એટલે 14 નંબરના જો એક વસ્તુ છે, કથનમાં તો ક્યારે ધ્યેયની મુખ્યતાથી કથન થાય, અને જ્યારે જ્ઞેયની મુખ્યતાથી કથન કરે ત્યારે ધ્યેય ક્યાંય ઉડી નથી જાતું. ધ્યેય ગર્ભિત પડ્યું હોય, એની મુખ્યતાથી કથન ન હોય. શ્રદ્ધામાંથી ધ્યેય વયું જાય કે છૂટી જાય કે એમ ન હોય. શ્રદ્ધામાં તો શ્રદ્ધેય તત્વ અડીખમ બરોબર આંચ આવ્યા વગર, મચક આવ્યા વગર એમને અડીખમ એમાં રહેલું જ છે. શ્રદ્ધા એ સ્વીકારેલું જ છે, માનેલું જ છે. પરંતુ જ્ઞાન સ્વભાવની વાત કરે ત્યારે જ્ઞેયનું સ્વરૂપ ક્યારેક સામર્થ્ય બતાવે,
ક્યારેક સ્વભાવથી બતાવે, અનંતું અનંતી વિભૂતા પરી છે, તો ક્યારેક કોઈ નહીંથી કથન કરે, ક્યારેક કોઈ નહીંથી કથન કરે. એટલે કથન અલગ અલગ પ્રકારના આવે તો બિલકુલ મૂંઝાવું નહીં. જ્યાં જે સ્વરૂપ કહેવા માંગે છે એમ જ આપણે ચાલવું. આપણી બુદ્ધિને ક્યાંય આગળ પાછળ લગાવવી નહીં. કેમ કે જ્ઞાનીના અભિપ્રાય મુજબ જ આપણને બધા ઉકેલ થશે. એટલે આપણે થોડો 14મો કળશ લેવો છે. એ મેં કાઢ્યું છે સમયસરમાં અત્યારે. આચાર્ય કહે છે કે પરમ મહન અસ્તુ. આ મહ શબ્દ છે ને એનો કળશ ટીકાકારે 4 કે 5 મહ કરીને એના અર્થ અલગ અલગ કર્યા છે અને બહુ સુંદર અર્થ કર્યા છે કળશ ટીકાકારે. અહીંયા એક જ શબ્દ મહ છે, કળશ ટીકાકારે 5 જગ્યાએ મહ શબ્દ વાપરીને અલગ અલગ સ્વરૂપ કીધું છે. હવે કે છે તે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો. ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો. કેવું તેજ પ્રકાશ છે? હવે એને કે છે કે જે તેજ સદાકાળ, જો ત્રિકાળ આવ્યું, સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે. અહીંયા પરિણમન શબ્દે પરિણામની વાત નથી. પરિણમન શબ્દે અહીંયા એનો સ્વભાવ, ત્રિકાળ ભાવથી આવું ભરેલું છે. પરિણમન કહેતા એનું હો આપણું ભરેલું છે. ઉલસત લવણ ખિલ્ય લીલા યેતમ. જેમ મીઠાની કાંકરી એક ક્ષાર રસની લીલાનું આલંબન કરે છે. લીલા એટલે ક્ષાર રસ આમ વિસ્તરી ગયો છે બધામાં. આખો જેટલો જેટલો છે એટલામાં ક્ષાર રસ વ્યાપી ગયો છે. ઈ ક્ષાર મીઠું છે, એમાં સર્વાંગમાં ક્ષાર રસ વ્યાપેલો છે. ગાંગડી તો નાની હોય, પણ ઈ ગાંગડીમાં સર્વ પ્રદેશોમાં ક્ષાર રસ વ્યાપી ગયો છે. એનું આલંબન કરે છે. એટલે કોનું આલંબન થયું? ત્રિકાળીનું. તેમ જે તેજ એક જ્ઞાન સ્વરૂપને અવલંબે છે. એક જ્ઞાન સ્વરૂપ, ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ, અભેદ જ્ઞાન સ્વરૂપ, અખંડ જ્ઞાન સ્વરૂપ એને અવલંબે છે. અવલંબે છે એ પરિણામ, અને અવલંબે છે કોને? એના વિષયને, ત્રિકાળીને, રૂભાવને. તે તેજ અખંડિત છે. જો એનું વિશેષણ વાપરું, ઈ તેજ કેવું છે? જે અવલંબે છે. ઈ અવલંબનારી તો પર્યાય છે, પણ અવલંબનનો વિષય નથી દેખાતો. અવલંબનનો વિષયનો ભેદ નથી દેખાતો. અવલંબનનો વિષય એકાકાર, એક ચૈતન્ય રસ, ક્ષાર રસ આમ વ્યાપી ગયો છે. એમ ચૈતન્ય રસમય આખો પદાર્થ એને અવલંબવું. એટલે હવે અહીંયા પર્યાય જુદી નથી, અભેદ થઈ ગયું. અભેદ પરિણામી દ્રવ્ય. તે તેજ અખંડિત છે. પરિણામી દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય અખંડિત, એના લક્ષે થયેલું પરિણામી દ્રવ્ય પણ અખંડિત. હવે કે છે જ્ઞેયોના આકાર રૂપે ખંડિત થતું નથી. આ જે પોતાના સ્વભાવ રૂપનું પરિણમન થયું, અભેદ એકાકાર રૂપનું પરિણમન થયું, હવે ઈ જ્ઞેયોના આકાર રૂપે, એટલે પર જ્ઞેયો તો પર જ્ઞેય માર્યા, એનો આકાર તો પર પદાર્થ માર્યો. પણ અહીંયા જે પોતાનું જ્ઞેયાકાર જ્ઞાન થાય છે, જેવા બાહ્ય જ્ઞેયો સ્થિત છે એવા જ સ્વરૂપે પોતાનું જ્ઞાન પરિણમે છે. એ જ્ઞાન જ્ઞેયોની અપેક્ષા એ જુઓ તો અનેક આકાર છે, અને જ્ઞેયોની અપેક્ષાને બાદ કરી નાખો તો ચૈતન્ય સામાન્ય જ્ઞાન, એક રસ જ્ઞાન, એકાકાર જ્ઞાન. તો ઈ એકાકાર જ્ઞાન છે એને ખંડિત કરી શકતું નથી. પછી સાધકને ભાવેન્દ્રિય છે, તો ઈ ભાવેન્દ્રિય જ્ઞાન એને પ્રવૃત્તિમાં પણ છે, અને એનું પરિણમન આ ચૈતન્ય રસથી પ્રગટ થયેલું સમ્યક જ્ઞાન, જે જ્ઞાન
અખંડિત છે ને જ્ઞેયોના આકારથી ખંડિત થતું નથી, તેને કોઈ ખંડિત કરવાને સમર્થ નથી. ઈ કેવું છે પ્રગટ થયું? ઈ અનાકૂળ છે, જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન થતી આકુળતા નથી. આકુળતા તો નિમિત્તના લક્ષે થયેલો ભાવ છે, ઔપાધિક ભાવ છે, સ્વાભાવિક ભાવ નથી. અનાકુળતા છે એ સ્વાભાવિક ભાવ છે, સ્વાભાવિક પરિણમન છે. એ પરિણમનથી રાગાદિનું ઔદયિક ભાવનું પરિણમન ભિન્ન પડી ગયું છે. એ તો કર્મના લક્ષે થયેલું પરિણમન છે, અને આ ચૈતન્યનું પરિણમન છે એ તો ચૈતન્યના લક્ષે થયેલું છે. એટલે ઈ ભાવો, રાગાદી ભાવો છે એ અનાકૂળ સ્વભાવથી ભિન્ન છે. એક જ પર્યાયમાં બે ભિન્નતા, બે ભાગલા, બેયના પ્રદેશો ભિન્ન ભિન્ન. જો અહીંયા નીકળ્યું આ વસ્તુ, રાગાદિથી ઉત્પન્ન આકુળતા એમાં નથી, કેમાં અનાકૂળ પરિણમનમાં, જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં, જેમ 49 ગાથામાં લીધું છે ને કે બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં વ્યક્તપણા પ્રત્યે ઉદ્યોતમાન છે, માટે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. ન્યાય બાહ્ય અભ્યંતર, બાહ્ય એટલે અનુભૂતિ, બાહ્ય એટલે નિર્મળ મોક્ષ માર્ગનું પરિણમન, અને અભ્યંતર એટલે ત્રિકાળી જ્ઞાયક. અહીંયા જ લીધું, જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે, જેવું અંદરમાં છે, જેવો સામાન્ય સ્વભાવ છે, એવો જ વિશેષમાં પ્રગટ થયો છે, અને એ જાણવામાં આવે છે. જે સ્વભાવથી થયું છે, સ્વાભાવિક ભાવ છે, સ્વભાવના લક્ષે જ ઉત્પન્ન થયું છે, કોઈએ રચ્યું નથી, એમાં બીજા કોઈનો હસ્તક્ષેપ નથી, બીજા કોઈનું આલંબન નથી. એ તો સ્વભાવની ઉર્ધ્વતાથી, સ્વભાવના આલંબનથી પ્રગટ થયેલો ભાવ છે. હંમેશા જેનો વિલાસ ઉદયરૂપ છે, હંમેશા પ્રગટ થયું તે થયું, બીજ ઉગી તે ઉગી, હવે એમાં અંધકાર પ્રવેશ પામતો નથી. અને બીજ છે ઈ પોતાના શાંત શીતળ સ્વભાવ રૂપે, એકાકાર સ્વભાવ રૂપે, જેનો વિલાસ નિરંતર ઉદય રૂપ છે, એક રૂપ પ્રતિભાસમાન છે. એટલે જો આમાં આખા આ 14 નંબરના કળશમાં ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત કરી, આખું જૈન દર્શન ધ્યેયપૂર્વક જ્ઞેયમાં સમાય છે. છતાં પણ આચાર્ય ભગવાન કોઈ ગાથામાં ધ્યેયની મુખ્યતાથી કથન કરે તો આપણે ધ્યેય સમજવાનું, કોઈ ગાથા 15મી ગાથા તો જ્ઞેયનું સ્વરૂપથી, અને અજ્ઞાની શું માને છે, અજ્ઞાનીની શું ભૂલ થાય છે, અને અને વસ્તુ સ્વરૂપ શું છે, વસ્તુ સ્વરૂપ સમજે તો ભેદજ્ઞાન થાય, તો જ્ઞાની કેમ થાય, ભૂલ કેમ ભાંગે, એ અનેક પ્રકારથી વાતો આવતી હોય, અનેક પ્રકારનું તત્વનું નિરૂપણ હોય. પણ આપણને પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય ભાઈ શ્રી બાબુજી, બધા જ્ઞાની ધર્માત્મા આપણી મૂંઝવણનો તરત જ ઉકેલ કરી દેશે. બસ આ પંચમ કાળમાં એનું જ શરણ છે જ્ઞાની ધર્માત્માઓનું, કે જેણે શુદ્ધાત્મા જોયો છે, અનુભવ્યો છે, અને જેને વાણી શુદ્ધાત્માને સ્પર્શ કરીને નીકળે છે. એ પણ એક ઉપચારના કથન છે, વ્યવહારના કથન છે. વાણી તો જડ છે, એ ચૈતન્યને કેવી રીતે સ્પર્શ કરે? ન કરે, પણ એમ એની વાણીની સરસ્વતીની મહિમા ગાવા માટે એ ચૈતન્યને સ્પર્શ કરીને નીકળે છે. બાકી ઈ પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ચાલો આટલું આપણે 14 ગાથાનું લીધું. હવે તમારે ઉષાબેન ને કઈ પૂછવું હોય તો પૂછજો. એટલે જો એટલે એમ જ બરાબર છે ને. એટલે આજે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ પુંજ અમને હો, ઈ જે વાત છે ને, ત્યાં હું ઈ ત્રિકાળ જ્ઞાન તરીકે હું લેતી હતી. અને જ્યારે એમ કીધું ને કે મીઠાની કાંકરી એક ક્ષાર રસની લીલાનું આલંબન કરે છે, એટલે ન્યા જે ક્ષાર રસ છે ને
ઈ ત્યાં આગળ એટલે ખારાશ લેવી કે ક્ષાર રસ માની એક અભેદ જે આપણે કેમ વર્તમાન જ્ઞાન પર્યાય લઈએ અને ત્રિકા જ્ઞાન લઈએ. હા, નહીં, ક્ષાર રસ એટલે લવણ છે. જો ગુણ હોય તો ગુણમાં શું હોય તો કે જળ પૂતગલ પરમાણુનું ગુણ હોય તો એમાં શું છે ગુણના તો કે રસ, સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ. એના 4 ગુણો હોય ને પૂતગલના. તો રસ પણ એનો એક ગુણ છે. ગુણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ. પછી વર્ણની 5 પર્યાયો હોય, રસની 5 પર્યાયો હોય ને સ્પર્શની 8 હોય ને એ બધા પરિણમનના ધર્મ, એના ભેદો. પણ 4 ગુણ છે પૂતગલમાં. એમ આ ક્ષાર રસ, રસ એટલે ત્રિકાળ સ્વભાવ આવો ભરેલો છે. નિમકનો આવો ત્રિકાળ સ્વભાવ એટલો ભેદ કરીને સમજાવે છે. બાકી આખું ચૈતન્ય ચૈતન્ય ચૈતન્યથી લસતું પરિપૂર્ણ તત્વ છે. એટલું ભેદ કરીને સમજાવે કે ઉત્કૃષ્ટ તેજ ને અમને પ્રકાશમાન હોવો ને જે સદા પરિણમનથી ભરેલું છે. કેવો છે આત્મા, એમાં કયો ભાવ ભરેલો છે? તો ભાવવાન સમજાય, ભાવથી ભાવવાનને સમજાવવો છે ને. એટલે એટલે એટલું કે અને શબ્દો તો બહુ ઓછા છે અને અનંતા ભાવો છે આત્મામાં તો. એટલે ક્યારેક પરિણમન શબ્દ આવે ને તો ગુરુદેવ શ્રી આનો અર્થ ત્રિકાળી જ કરે છે. મને પાકી ખબર છે ભાઈશ્રી એ ત્રિકાળી કરે છે. એટલે આપણે ત્રિકાળી જ લેવાનું. અને પરિણમનનો અર્થ કદાચ હું એમ કહું છું કે ક્યાંય પર્યાય થતો હોય અને આપણે એને ત્રિકાળી માન્યું તો આપણો શ્રદ્ધાનો ગુણ છે ને પરિપક્વ અને દ્રઢ થાય છે. એમાં જ્ઞાનમાં મચક નથી આવતી. સમ્યક જ્ઞાની લડાઈ કરવા જાય છે ને માથા કાપે છે. શ્રદ્ધાનો ગુણ કેવો? અસ્ખલિત કર્મબંધથી રહિત. અને શ્રદ્ધાનો ગુણ છે એમાં કોઈ પણ આ લડાઈના ને મારકાટના ભાવોથી એ ચલાયમાન થાય? બિલકુલ ન થાય. ગમે એટલા બાહરી ઉદયોમાં ફેરફાર થાય, જ્ઞાનીની શ્રદ્ધા કેવી? અવિચલિત છે. તો શ્રદ્ધા જેમ આપણી બળવાન ને પરિપક્વ થાય ને એ જ ભાવો ગોતવાના. અમને ભાઈશ્રીએ કીધું હતું એક વખત, બસ તમે આ જીવન આખું સામાન્ય તત્વ, પેલા તો શાસ્ત્રમાંથી, ગુરુદેવના પ્રવચનમાંથી કેટલી વાર ગુરુદેવે ત્રિકાળીને યાદ કર્યો, આત્માના અખંડ દ્રવ્ય સ્વભાવની મહિમા કરી. બસ ઈ જ શોધ્યા કરો અને એની ઉપર જ ત્રાટકને ફોકસ કરો. શાસ્ત્ર વાંચો તો ત્રિકાળી દ્રવ્ય ક્યાં કીધું? ક્યાં સામાન્ય દ્રવ્યની વાત આવી? મારી વાત ક્યાં આવી? એમ તમે એની ઉર્ધ્વતા રાખશો તો તમને દરેક જગ્યાએથી આત્મા મળશે, દરેક જગ્યાએથી. અને પરિણામની મુખ્યતાથી શાસ્ત્ર વાંચશો તો દ્રવ્ય સ્વભાવ તીરોભૂત રહેશે કાયમ માટે. તમને સામાન્યના દર્શન નહીં થાય. અને જ્ઞાનીઓનો જન્મ સામાન્યના દર્શન અને વિશેષના અદર્શન કરાવવા માટે જ થાય છે. જેટલા જ્ઞાનીઓએ અવતાર ધારણ કર્યો ને અહીંયા પધાર્યા ભરત ક્ષેત્રમાં, એ બધાની વાણીમાં એકલો ચૈતન્ય દેવ જ પ્રકાશિત થયો છે. બીજું કીધું હોય તો એ મારા માટે નથી. કાઢી નાખો બધી અપેક્ષાઓ ને બીજે જાણપણાની ને. એ મારે એનાથી કોઈ પ્રયોજન નથી. જેનાથી મારું કોઈ પ્રયોજન સિદ્ધ નથી થતું એવા બધા ભેદોને ભંગને જાણી ઉકરડામાં કચરામાં હીરો શોધવા જાઉં છું. મહામૂર્ખાઈ છે. મારું પ્રયોજન જેમાં સિદ્ધ નથી થવાનું એમાં હું શું કામ ઉપયોગને અટવાવું? ઉપયોગ શું કામ એમાં દોરાઈ જાય? ઉપયોગ શું કામ એમાં લંબાઈ જાય? ઉપયોગને રમવાનું સાધન તો હું એક ત્રિકાળિક નાયક છું. તો એ જ વિષય આપ્યા કરું ને. એમાં મારો ઉપયોગ છે એ અંતર સન્મુખ કેમ થશે એની ખીલવટ વાળો ને એની પ્રયોગની ભૂમિકા વાળો એમાં જ દ્રઢ થશે. બરાબર. એટલે હું છે ને અહીંયા આગળ આ ક્ષાર રસમાં હું અટવાઈ ગઈ હતી. ક્ષાર રસને હું ખારાશ લઈ અને પર્યાય ગણતી હતી. ઈ મારી ભૂલ થતી હતી. બહુ સુંદર.
ચાલો ઓકે હવે આપણે રામનાથ જૂનો હા સમય જ્યારે સાધક દશા હોય અને એને હા ઇન્દ્રિય જ્ઞાન પણ હોય, ભાવેન્દ્રિય હોય અને અતિન્દ્રિય જ્ઞાન પણ હોય, તો જ્યારે ભાવેન્દ્રિયથી એ જોતો હોય ત્યારે અતિન્દ્રિય જ્ઞાનની શું સ્થિતિ હોય? લબ્ધ ઉપયોગ હોય ને ભાઈ, એમાં એક જ્ઞાનની પર્યાયમાં લબ્ધમાં. સાધક ના આવે લબ્ધ અને ઉપયોગ કરી નાખો, બે ભેદ. બરાબર, ઓકે. બે ભેદ કરશો ને તો હા, તમને સમજાશે. જેમ કે એટલે એક અત્યારે લબ્ધ હોય તો બીજું. જુઓ, હું દાખલો આપું મારો, કે આપણે અત્યારે સ્વાધ્યાય કરીએ છીએ. હવે તમારી પાસે ઘણું જ્ઞાનનો ખજાનો છે ને મારી પાસે છે. હવે મને અત્યારે રસોઈનું જ્ઞાન એ છે ને સિલાઈ કેમ થાય એનું જ્ઞાન પણ છે, ભરત ગૂંથણનું જ્ઞાન છે, બાળકોને કેમ મોટા કરવા એ પણ જ્ઞાન છે. બરાબર, ઘણા બધા પ્રકારના જ્ઞાન છે. હવે ઈ બધા જ્ઞાનનો વ્યાપાર અત્યારે ચાલે છે કે અત્યારે સ્વાધ્યાયનો વ્યાપાર ચાલે છે જ્ઞાનનો? બોલો. સ્વાધ્યાયનો. સ્વાધ્યાયનો ચાલે છે ને, તો ઓલા જ્ઞાન ક્યાંય વયા ગયા? જાણપણાના. રસોઈ કરવાનું ભૂલી જવાય? નહીં. ના ભૂલાય ને. તો નહીં, એમાં નહીં. લબ્ધનો ઉપયોગ થયું ને, લબ્ધનો ઉપયોગ થયું ને. બાકીના જ્ઞાનો છે એ બધા રહી ગયા. એ બધા એક બાજુ ખૂણામાં પડ્યા રહ્યા. બરોબર, એનો વ્યાપાર નથી અત્યારે, તો એનું નામ લબ્ધ થઈ ગયા. અને જેનો વ્યાપાર ચાલે છે ને ઉપયોગાત્મક છે ને, એને ઉપયોગ કહેવાય, વ્યાપાર રૂપ કહેવાય, પ્રવર્તમાન કહેવાય, પ્રવૃત્તિ, પરિણમન કહેવાય. એનું પરિણમન તો ઓનું છે, પણ આનું ઉપયોગ રૂપનું, પ્રવૃત્તિ રૂપનું પરિણમન ચાલુ છે. ને ઓલું જ્ઞાન છે એ એક ખૂણામાં પડ્યું છે અત્યારે. એ પ્રવૃત્તિ રૂપ નથી, પ્રવર્તન રૂપ નથી, છે વયું ક્યાંય નથી બરાબર. જાતું. એમ અનુભવના ઓકે. કાળે એમ જ છે કે જે 6 દ્રવ્યનું જ્ઞાન, જ્ઞાનીને કે બીજું બધું જ્ઞાન જે છે એ બધું લોકાલોકનું, દેવગુરુ શાસ્ત્રનું, આગમનું, અધ્યાત્મનું બધું જ્ઞાન એક સાઈડમાં પડ્યું છે. અને આખો ભાવશ્રુત જ્ઞાનનો ઉપયોગ અંતર્મુખ થઈને એકલા શુદ્ધાત્મામાં કેલી કરતો પરિણમે છે. તો ઓલું જે લબ્ધ રૂપનું જ્ઞાન છે ને, એ 12 અંગ જેવું જ્ઞાન છે. સાધકનું 12 અંગ છે, 12 અંગનું જ્ઞાન છે, એ નિર્વિકલ્પ નથી. 12 અંગનું જ્ઞાન છે એ અનુભૂતિમાં કાર્યકારી નથી. 12 અંગનું જ્ઞાન છે એ ઉકેડો છે, અને જ્ઞાની એને જ્ઞાન માનતા નથી. એમ કડશ ટીકામાં કીધું છે ને, એ અનુભૂતિમાં બાધક નથી અને સાધકે નથી. કોઈને 12 અંગનું જ્ઞાન ન હોય તો શું અનુભવ ન થાય? અને 12 અંગનું જ્ઞાન થઈ ગયું માટે એ અનુભવમાં મોટો થઈ ગયો હોય એમ નથી, બિલકુલ. એટલે ઈ 12 અંગનું જ્ઞાન કોઈ અટક રૂપ છે નહીં. એમ અનુભૂતિના કાળે પરનું જેટલું જાણપણું છે ને એટલું લબ્ધમાં રહી ગયું. ઈ ઇન્દ્રિય જ્ઞાન છે લબ્ધ રૂપ થઈ ગયું, એટલું પડ્યું છે. અને આખો ઉપયોગ શુદ્ધાત્માની સન્મુખ થઈને પરિણમી ગયો. પછી સાધકને છે ને બે ભેદ, સાધક સવિકલ્પ દશામાં આવે છે ને ત્યારે ઉપયોગ ને પરિણતિ એવા બે ભેદ પડે છે. ઉપયોગ પર્સનમુખ છે તો શુદ્ધાત્માની પરિણતિ ચાલુ રહી ગઈ, દર્શન જ્ઞાન ચારિત્ર રૂપની. મોક્ષ માર્ગ જેટલો પ્રગટ થયો ને એટલો ચાલુ છે. ઉપયોગ પર્સનમુખ છે. એટલે તમે જો આ બે ભેદ કરશો ને, લબ્ધ ને ઉપયોગ, તો બિલકુલ કન્ફ્યુઝ નહીં થાવે, એકદમ વસ્તુ સ્વરૂપ ક્લિયર થઈ જશે. બરાબર. ઓકે. હા, ચલો આગળ જવું છે. હા, આગળ હવે લેશું આપણે. હવે કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લો, પછી આગળનો બોલ લઈએ આપણે. અને હજી 10 મિનિટ લેશું. હા, આપણે 91 થયેલો હતો લાસ્ટ ટાઈમ. 91 આપણે 90 અટકેલા હતા. 91 તો થઈ ગયો તો. હા, થઈ ગયો. જાણનારો જણાય છે, સ્વ વિકલ્પ, સ્વ સંવેદન વાળો થઈ ગયો તો, મને ખ્યાલ છે. થઈ ગયો છે. થઈ ગયેલો. હવે 93 માં આપણે આવ્યા. જો જે ખરેખર પરમાત્મા નથી. કોણ પરમાત્મા નથી? જીન મંદિરમાં જીનેન્દ્ર દેવ, પાષાણના પ્રતિમા. સાક્ષાત અરિહંત દેવ વિચરે છે એની વાત નથી, સિમંધરાદી.
પાષાણના પ્રતિમા, જે ખરેખર પરમાત્મા નથી. એ તો બધા આપણે સ્વીકારશું જ ને, એમાં કઈ આપણે સ્વીકારવામાં દોષ નથી, બરાબર. તેમાં હવે ઊંચી વાત શું કરે છે કે જયપુર થી આપણે પથ્થર મંગાવ્યો ને અહીંયા મોટા પ્રતિમા ઘડ્યા, બરાબર. તો હવે એ પથ્થરમાં પરમેશ્વરપણાની સ્થાપના થઈ શકે છે. નિક્ષેપના ભેદ, નયનો વિષય નિક્ષેપ ને નિક્ષેપના 4 ભેદ, સ્થાપના નિક્ષેપ. તો આપણે ભગવાનના પંચકલ્યાણ કરી અને પ્રતિષ્ઠિત કરી અને એમાં મંત્રો દે, સૂર્ય મંત્ર ને ઓલું મંત્ર ને, અને ભગવાનને આપણે પાષાણની પ્રતિમાને પૂજનીક માનીએ છીએ. એટલે એમાં સાક્ષાત પરમેશ્વરપણાની સ્થાપના કરી. હવે એને આપણે એની પાસે જશું તો આપણું મસ્તક ઝૂકવાનું જ છે, કેમ કે એને આપણે પરમાત્માપણે માનીએ છીએ. તો જે ખરેખર આને તો આપણે સ્થાપના કરીને બનાવ્યા હતા નહીં, પેલા નવા બનાવ્યા, પણ જે ખરેખર પરમેશ્વર દ્રવ્ય છે, પોતાનો પરમાત્મા પરિપૂર્ણ તત્વ, જે અનાદિ અનંત પરમેશ્વર પણ છે, ભગવત સ્વરૂપ છે, પરમેશ્વર પણ એનો સ્વભાવ છે, એવો ખરેખર દ્રવ્ય, એમાં પરમેશ્વરપણાની સ્થાપના શું કામ ન કરવી? કે હું વર્તમાનમાં ભગવાન છું, પરમેશ્વર છું, સિદ્ધ ભગવાન જેવું જ છું, એમ પોતામાં પરમેશ્વરપણાની સ્થાપના કેમ ન કરવી? એમ પ્રશ્ન કરે છે. એટલે કે છે કરવી. વર્તમાનમાં હું પરિપૂર્ણ ભગવાન છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું એમ નિર્ણય કર, હું પરમાત્મા છું એમ નક્કી કર, ને હું પરમાત્મા છું એમ અનુભવ કર. આ 3 વાક્યમાં ગુરુદેવ 12 અંગનો સાર મૂકી ગયા. આપણને 3 વાક્ય આપ્યા. એમાં પેલા નક્કી કર, પછી નિર્ણય થાય નક્કી થયેલાનું, અને પછી નિર્ણય વાળો અનુભવમાં કન્વર્ટ થઈ જાય. એમ તો જે ખરેખર પરમેશ્વર છે, હું કોણ છું? મારી શક્તિ એ પરમેશ્વર, સ્વભાવે હું પરમેશ્વર. વ્યક્તિને શું કામ જોવો છો કે વ્યક્તિ એ પરમેશ્વર છે કે નહીં? બિલકુલ નહીં. શક્તિ અગાધ, અનંત 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 શક્તિનો સાગર, પરમેશ્વરપણાથી ભરેલો ભગવાન, એને કેમ હું પરમેશ્વર તરીકે ના જોઉં? મારામાં હું કેમ મારી સ્થાપના ન કરું? સ્થાપના ગલત કરી છે અનંતકાળથી. બહારના ભગવાન પાસે તો મસ્તક નમે છે, પણ અંદરના ભગવાન પાસે પર્યાય કેમ ઝૂકતી નથી? તેને માનતો નથી પરમેશ્વર છું એમ, એટલે ઝૂકતી નથી. પરિણામ ઝૂકતા ઉત્પન્ન થાય. કેવી રીતના થાય? હું પરમાત્મા છું, તો પરમાત્માની સન્મુખ વાળી ગુલાટ ખાતી દશાઓ, પરમાત્માની સન્મુખ થતી દશાઓ પ્રગટે ને. પણ સ્થાપના ગલત કરી છે. હું શરીર છું ને, હું મન છું ને, હું વાણી છું ને, હું ભાષા કરું છું ને, હું હાથ પગ હલાવું છું ને, 24 કલાકની ક્રિયાઓ જડની થાય એનો હું કરું છું, મારા વિના ન થાય. સ્વામી ખોટો સ્વામી થઈને બેઠો છે. જૂઠા બોલો, જૂઠી માન્યતા, હડાહડ જૂઠ. એટલે પોતામાં સ્થાપના શું કામ ન કરવી? જરૂર કરવી. એ જ કરવા જેવું છે. આ જ કર્તવ્ય છે. મનુષ્ય જીવનનું આ એટલું જ કાર્ય છે. હિતરૂપ કાર્ય હોય તો આ જ છે, બાકી બધા કાર્ય અહિતરૂપ છે. ચાલો, આ પણ આપણો બોલ થઈ ગયો. નાના નાના બોલ છે ને, 2 લીટીના, અને સમજાય એવો સરળ બોલ છે. એટલે 94 બોલ. હા. જેમ કમાવાના રસાડે ખાવાનું પ્રયોજન ભૂલાઈ જાય છે. દિવાળીના દિવસો હોય ને, ધનતેરસ હોય ને, સોની બજારમાં ગયા હોય તો સોનું લેવા આખી દુનિયા નીકળી પડી હોય ને, સોનીને જવાબ દેવાનો ટાઈમ ન હોય,
અને કોઈ ગ્રાહક એની પાસેથી ગ્રાહક વયો જાય એને પોસાતું ન હોય, કડકડતી ભૂખ લાગી હોય તો પણ એ ભૂખને સહન કરે, પણ ગ્રાહક વયો જાય એને પોસાય નહીં. એટલો કમાવાનો રસ હોય કે એનું બાકીના બધા ઇન્દ્રિયના વિષયો છૂટી જાય તો ભલે છૂટી જાય. એમ કમાવાના રસ આડે ખાવાનું પ્રયોજન ભૂલાઈ જાય છે. ઘણાને ભૂલાઈ જાય. આપણે પોતે કામમાં એવા લગ્ની લાગી ગઈ હોય, એવા એકાગ્રતાથી કામ કરતા હોય, કોઈ પણ આમ ઘડિયાળમાં જોઈએ, અરે 1:45 થઈ ગયા, 2 વાગી ગયા, ખબર ન પડી. કેમ? કેમ કે જે કાર્ય કરતા હતા એમાં મગ્નતા હતી, તલ્લીનતા હતી, એકાગ્રતા હતી, એમાં સ્થિરતા હતી. એટલે તેમ દ્રવ્યના રસ આડે આનંદનું પ્રયોજન ભૂલાઈ જાય છે. દ્રવ્યના રસ આડે એવો દ્રવ્ય સ્વભાવનો એને મહિમા હોય, એના દ્રવ્ય સ્વભાવની લગ્ની એવી હોય, એના વગર એને ચેન ના પડતું હોય, પોતાનો રસ અંદરમાંથી ઘૂંટાતો હોય, તો એને મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે, મારે અતિન્દ્રિય આનંદની ઉપલબ્ધિ કરવી છે, મારે તો અસંખ્ય પ્રદેશે આનંદના ઘૂંટડા ભરવા છે. એ પ્રયોજન ભૂલાઈ જાય છે. કોને આત્મા પ્રાપ્ત થાય કે આવી લગ્ની લાગે ને એને કિંમત આટલી ભરવી પડશે. આપણે અલ્પ કિંમતે સમ્યક દર્શન જોઈએ છે, અને જેને સમ્યક દર્શન પ્રગટ થાય છે એને સમ્યક દર્શનની કિંમત ઉડી જાય છે, બિલકુલ ભાસતી નથી, તેને સમ્યક દર્શન પ્રગટ થાય. કેટલું વિરોધાભાસી વસ્તુ છે. એટલે કે છે આનંદનું પ્રયોજન ભૂલાઈ જાય છે. મારે આનંદ જોતો જ નથી ને. આનંદ તો પર્યાય ભોગવશે. આનંદને પરિપૂર્ણપણે ભોગતા ધર્મ પરિણામનો છે, કર્તા ધર્મ પણ પરિણામનો છે. સ્વયં સ્વતંત્રપણે કરતા થઈને દ્રવ્યનું લક્ષ કરતી આનંદ રૂપે પરિણમતી પર્યાય, પર્યાયમાં આનંદ ઉત્પન્ન થશે, પર્યાય એ આનંદને ભોગવશે. મારામાં કરતા ભોગતા નામનો ધર્મ જ નથી ને. હું તો અકારક, અવેદક, અભોગતા છું ને. એમ દ્રવ્ય સ્વભાવની લગ્નીમાં પર્યાયનું પ્રયોજન ભૂલાઈ જાય છે. આનંદ લહેંગે મગર જ્ઞાતા રહેંગે, એક ભક્તિ છે વેદનાન ભજનાવલીમાં રવિન્દ્રભાઈ સાહેબની બનાવેલી છે. આનંદ લહેંગે મગર જ્ઞાતા રહેંગે. સાધક આનંદને તો પીવે છે, અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીવે છે, અતિન્દ્રિય આનંદના રસનો આસ્વાદી છે, રસીલો છે રસનો, છતાં જ્ઞાતા, એનું જ્ઞાતાનું મુખ્યપણું, એની જ્ઞાતાની ઉર્ધ્વતા, એનો જ્ઞાતાનો જે નાદ છે, વજ્રનાદ, ઈ મુખ્ય જ રહે છે. હું તો જ્ઞાતા હર સમયમાં, હર પરિસ્થિતિમાં, હરેક ઉદયમાં જ્ઞાતા, જ્ઞાતા ને જ્ઞાતા, ચાહે આનંદ હો કે દુઃખ હો, જ્ઞાતા. આનંદ લહેંગે મગર જ્ઞાતા રહેંગે. જે જ્ઞાતા રહેતા શીખ હોય એને દ્રવ્ય સ્વભાવને સમજી લીધો, અર્થાત આનંદના પ્રયોજન પ્રત્યે ઉદાસીનતા રહે છે. આ વ્યક્ત પર્યાય પ્રત્યે હું ઉદાસીન છું, માટે અવ્યક્ત છું. જો આમાંથી આ નીકળ્યું, આનંદના પ્રયોજન પ્રત્યે ઉદાસીન, બાહ્ય અભ્યંતર સ્પષ્ટ પ્રકાશમાન જણાઈ રહ્યો હોવા છતાં પણ હું પરિણામ પ્રત્યે ઉદાસીન છું. આનંદના પ્રયોજન પ્રત્યે પણ ઉદાસીનતા, એની પણ અપેક્ષા છૂટી ગઈ. જ્ઞાન થાય છે પણ ઉદાસીનતા પૂર્વક.
આનંદનું જ્ઞાન થાય છે પણ હેયતાપૂર્વક. આનંદનું જ્ઞાન આત્મપણે થાય છે પણ પરિણામી જ્ઞાતાપણે. પણ હું ત્રિકાળી દ્રવ્ય છું એની મુખ્યતામાં આનંદ પ્રત્યેની ગૌણતા, ઉદાસીનતા, તટસ્થ થઈ ગયો જ્ઞાની, ઉપેક્ષા થઈ ગઈ. ચાલો આપણે આજે છે ને આટલું જ લેશું. મારે જવું છે ને મંદિરે, એટલે અને નેક્સ્ટ વીકમાં આપણે 7:45 થી લેશું, 8:45. અને તે દિવસે સિમંદર ભગવાનનો બિરાજમાનનો છેલ્લો દિવસ છે ને, એટલે ચાલો તો જાણવાની કે જ્ઞાન છે સૂજે લોકાલોક, શોવાણી મસ્તક નમો સદા દેત હું. પરમ પરમ મંગલકારી વિતરાગી કલ્યાણકારી જીનવાણી માતનો જય. અનંત અનંત ઉપકારી કૃપાળુ કહાન ગુરુદેવનો જય. જય હો. અનન્ય શિષ્ય રત્નો સમ્યક જ્ઞાનધારી સર્વે ધર્માત્માઓનો જય. જય હો. સનાતન સત્ય વિતરાગી દિગંબર જૈન ધર્મનો જય. જય હો. ચલો મૂકી દઈએ આપણે. ઓકે, ચલો. શોભનાબેન, આ છેલ્લો બોલ હતો ને શોભનાબેન, એમાં ઉદાસીનતા ઈ બી જ્ઞાનની મધ્યસ્થતા થઈ ગઈ ને ન્યાય. ઓ નીકળી ગયા છે. નીકળ્યા ગયા. હા. જય જિનેન્દ્ર બધાને. હા, જય જય જીનેન્દ્ર.